છિદ્રમાં એક પ્રોટોન અને એક આલ્ફા કણ લંબ રૂપે દાખલ થાય છે. હા. આ બંને કણના વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા સમાન હોય તો તેમના વેગમાનનો ગુણોત્તર કેટલો? જો પહેલા એમ કીધું છે, પહેલો મુદ્દા પર ધ્યાન આપો. પહેલા શું કીધું છે? એ લોકોએ કંઈક કીધું છે. જો પહેલું કંઈક કીધું છે. શું કીધું છે બેટા? સમાન નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એટલે બી અચળ. ત્રિજ્યાની વાત કરી કે આવક નિયમિત ચુંબકીય ક્ષેત્ર કીધું છે. પ્રોટોન અને આલ્ફા કણ એટલે વસ્તુ આ જ થયું. પ્રોટોન અને આલ્ફા કણ આ ઉપરનો જ થયો. પ્રોટોન અને આલ્ફા કણ એટલે આ બંને વસ્તુ સરખી છે. પ્રોટોન અને આલ્ફા કણ એટલે એક સરખી વસ્તુ આવી. બરાબર. હવે ધ્યાન આપો. એટલે આ તો યાદ રાખજો તમે. આલ્ફા કણ પણ બી અચળ છે. સમાન કીધું છે. નિયમિત ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે તો વેગમાનનો ગુણોત્તર ત્રિજ્યા સમાન છે. તો આર ઇઝ ઇક્વલ ટુ વેગમાન એટલે પી છેદમાં સૂત્ર શું આવે? mv બાય ક્યુબી આમાં આવે mv બાય ક્યુબી. બરાબર. mv બાય ક્યુબી આવે. હવે તમે એક સિમ્પલ વસ્તુ કહો, ત્રિજ્યા સમાન છે, આર સમાન છે. બરાબર. તેનો મતલબ એમ થયો કે પી ચલે છે ક્યુબી પણ એમાં પાછું એમ કીધું છે કે બી પણ સમાન છે. જો સાંભળો, એમાં એમ કીધું છે બી અચળ છે, સમાન નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં. એટલે આ કિંમતમાં તમે જોશો તો આ આર અને બી બે અચળ થશે. આર અને બી બે અચળ થશે. ખરું એટલે અચળ. હવે આ બે અચળ થાય તો વધ્યું શું? ખાલી પી અને ક્યુ. તો સમપ્રમાણમાં આવે. પી ચલે છે ક્યુ. બસ. હવે ગુણોત્તર તમે ડાયરેક્ટ લઈ લો. જો પી પહેલા પ્રોટોન છે કે આલ્ફા? પહેલા પ્રોટોન કે આલ્ફા છે? કોનો ગુણોત્તર લેવાનો કીધો છે? પ્રોટોન અને આલ્ફા. પી પ્રોટોન નીચે આવે. હા, P1 P2. બરાબર. આનો વિદ્યુતભાર ક્યુ આવે અને આનો વિદ્યુતભાર 2Q આવે. એટલે આ 1:2 આવશે. પછી કયું કીધું છે બેટા? આના પછી 34મો. બોલો 34મો. ચલો બોલો બેટા. જ્યારે વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે ત્યારે તેની ગતિ ઊર્જા 34મો કીધું છે. વિદ્યુત ભારિત કણ હમણાં જ આગળ જ્યારે વાત કરી ત્યારે જ કીધું કે વર્તુળાકાર માર્ગે ગતિ કરે. 10 વાર બોલ્યો હશો. વર્તુળાકાર માર્ગે ગતિ કરે એટલે કાર્ય 0 તો ગતિ ઉર્જામાં ફેરફાર ડેલ્ટા K0 એટલે તમારું K એ અચળ થઈ જાય. તમારો K અચળ થઈ જાય. આગળ પછી 35 એટલે ઉર્જા અચળ. કે અચળ એટલે ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી. એનો મતલબ એમ થાય ઉર્જા અચળ. આગળ બેટા. ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુતભારિત કણની ઝડપ વધારવામાં આવે તો તેના ગતિપથની ત્રિજ્યા. ગતિપથની ત્રિજ્યા. તો પહેલા ચૂપચાપ ત્રિજ્યાનું સૂત્ર લખી નાખવાનું. બોલો. આર ઇઝ ઇક્વલ ટુ mv અપોન ક્યુબી. બીજું કંઈ જ નથી કીધું, ખાલી વેગ વધારવામાં આવે એમ કીધું. તો બાકીના બધા પદો અચળ લઈ લો. તો વધ્યું શું? એક જ પદ વધ્યું. કઈ બેટા? આર ચલે છે વી. આ વસ્તુ આવ્યું વેગના સમપ્રમાણમાં. તો ત્રિજ્યા વેગ શું કરવાનું કીધું છે? વેગ બેટા વેગ વધારવા. હા, વેગ વધારે. વી વધે તો આર વધે. ચલો આગળ. પછી આમ જો એક વસ્તુ કીધી, સાંભળો એક મિનિટ. આ બધી વસ્તુ આમ જોવા જાવ તો સાયક્લોટ્રોનમાં આવે, પણ એનો સિદ્ધાંત આપણે છે એટલે આ બધા MCQમાં આવી શકે. આમ જોવા જાવ તો સાયક્લોટ્રોન થિયરીમાં આવે, જે આ વર્ષના સિલેબસમાં નીકળી ગઈ છે, કોરોનાના સિલેબસમાં. આ સિદ્ધાંત છે ને, એના જે સૂત્ર છે મેન, એ બધા આપણે સિદ્ધાંતવાળી થિયરી છે એટલે આ પૂછાય. આમ ન પૂછાય. 36 બોલ બેટા. કયા કણને સાયક્લોટ્રોન વડે પ્રવેગિત ન કરી શકાય? કયા કણને સાયક્લોટ્રોન વડે પ્રવેગિત ન કરી શકાય? હવે સાયક્લોટ્રોનમાં યાદ રાખજો, ખાલી તમને સમજાવું છું. આમ વર્તુળાકાર બે ડીશ આવે. હવે એક સવાલ માટે આપણે બાકી નથી રાખતું. અહીંયા એની સાથે એક EC સિગ્નલ જોડવામાં આવે. EC ઉદ્ગમ, જેની આવૃત્તિ આપણે જો આપણા ઘરમાં જે પાવર આવે એની આવૃત્તિ કેટલી હોય તમને ખબર છે? આપણા ઘરમાં જે પાવર છે એની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય.
અમેરિકામાં 60 હર્ટ્ઝ 50 હોય, હર્ટ્ઝ. અમેરિકામાં 60 હર્ટ્ઝ હોય, બરાબર. પણ આની આવૃત્તિ બેટા ગીગા હર્ટ્ઝમાં આવે, ગીગા હર્ટ્ઝ. એટલો ઊંચો ઉદ્ગમ હોય ગીગા હર્ટ્ઝ. એટલે કે વિચારો, ગીગા એટલે 10⁹ પ્લસ 9 ઘાત, 1 સેકન્ડમાં 10⁹ વાર પ્લસ ઓર માઇનસ થાય, પ્લસ ઓર માઇનસ થાય. આ બહુ મોટી વસ્તુ છે, 1 સેકન્ડમાં 10⁹ વાર. તો મારા દીકરાએ જેવું આ કામ પતાવ્યું, આટલું ઊંચું હોય, એમાં અહીંયા વચ્ચે, એટલે આમાં કેવું હોય, આ પ્લેટ પ્લસ થાય તો આ પ્લેટ માઇનસ થાય, પ્લસ માઇનસ થાય આગળ, પણ 1 સેકન્ડમાં ગીગા હર્ટ્ઝ પ્રમાણે. અને અહીંયા આપણે વીજભાર મૂકવાનો, વીજભાર. જો અહીંયા ધન વીજભાર મૂકો તો એ ગતિ ક્યાં કરે, ઋણ તરફ જાય. પછી આમ વર્તુળાકાર માર્ગે ગતિ કરે ને આમ બહાર નીકળે આખું, આમ ત્રિજ્યા વધતી જાય ને છેલ્લે આમ બહાર આવે. એના માટે આ પ્લસ ને માઇનસ છે, તો અહીંયા જે વીજભાર હોય ને એ વીજભારિત હોવો જોઈએ. ક્યાં ધન કે ક્યાં ઋણ, બેમાંથી એક હોવું જોઈએ, ધ્યાન રાખજો. અહીંયાનો જે વીજભાર છે એ વીજભારિત હોવો જોઈએ. વીજભારિત એટલે આ ધન કે ઋણ હોવું જોઈએ, તો એ આ પ્લસ માઇનસ તરફ આકર્ષાય, તો એ આકર્ષાય. એટલે એનો મતલબ એમ થયો, ટૂંકમાં તમારે કેવું હોય આને ટૂંકમાં, તો એટલે અહીંયા વચ્ચે તમે જે મૂકો એ અહીંયા જે કણ મૂકો, કણ એ કમ્પલસરી વીજભારિત હોવો જોઈએ, તો જ તમે એને વર્તુળાકાર માર્ગે ગતિ કરાવી શકો. કણ વીજભારિત હોવું જોઈએ. અને એટલે ન્યૂટન ન ચાલે, કારણ કે ન્યૂટન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. એટલે ન્યૂટન ન ચાલે, કારણ કે ન્યૂટન એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. ચલો પછી 37 બાયો સાવર્ટનો નિયમ છે મારા દીકરાઓ, એ તો તમને આવડે છે. 37 ચલો બોલો બેટા, 37માં શું આવશે? સ્થિર વિદ્યુતમાં કુલમના નિયમને અનુરૂપ પ્રવાહ વિદ્યુતમાં ખાલી જગ્યા નિયમ અગત્યનો છે. બોલો કયા નિયમને કીધું છે? કુલમના નિયમ. તો જ્યાં આપણી પાસે કુલમનો નિયમ છે ત્યાં આ સ્થિર માટે છે, સ્થિર વિદ્યુત ભારો. તો સ્થિર વિદ્યુત માટે કુલમનો નિયમ. તો ગતિશીલ, ગતિશીલ એટલે પ્રવાહ. તો ગતિશીલ વિદ્યુત ભારો માટે કયો નિયમ આવશે બેટા? બાયો સાવર્ટ. કારણ કે આમાં શું હતું કે સ્થિર વિદ્યુત ભારો વડે લાગતું બળ આવતું, જ્યારે આમાં શું આવતું? ગતિશીલ વિદ્યુત ભાર એટલે પ્રવાહ વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. એટલે ચુંબકીય ક્ષેત્ર મળતું, એના લીધે પછી આપણે બળ શોધતા. આમાં વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત બળની વાત થતી. એટલે આમાં આવે કુલમનો નિયમ. તો ગતિશીલ વિદ્યુત ભાર માટે એવો જ નિયમ કયો આવે બેટા? બાયો સાવર્ટ. આગળ પછી કયું આવશે? એવા હલો 38 બોલ. એમ્પિયરનો સર્કિટલ નિયમ ખાલી જગ્યા માટે સાચો છે. એમ્પિયરનો સર્કિટલ નિયમ કયા માટે? શબ્દ અંદર જો લખેલા છે, સંમિત વિદ્યુત ક્ષેત્ર, સંમિત ચુંબકીય ક્ષેત્ર, સ્થાયી પ્રવાહ માટે માત્ર એમ્પિયરના મપાતા પ્રવાહ, એ ખાલી સ્થાયી પ્રવાહ માટે સાચો છે. પહેલાં એમ થાય સ્થાયી પ્રવાહો એટલે સર, તો કહેશે મને સ્થાયી પ્રવાહો માટે સાચો છે, પણ સ્થાયી પ્રવાહ એટલે બોલો, સ્થાયી પ્રવાહ એટલે હે ટૂંકમાં ડીસી પ્રવાહો, જે સમય સાથે બદલાતા ના હોય, અચળ. એસી નહીં, ડીસી પ્રવાહો. ચલો 39 આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પ્રવાહનું વહન કરતા તારની નજીક દર્શાવેલ પી અને બી કયો બિંદુઓ પાસે ચુંબકીય ક્ષેત્ર. આ તો ચોપડીની થિયરી છે, પણ હવે હા, એક વાર કરી દઈએ. આ પી છે, તો આ તમારો આઈડીએલ થયો, અને આ સ્થાન સદિશ વેક્ટર આર થયો. તો આઈડીએલ ક્રોસ આર, આઈડીએલ થી આર ફેરવો, આઈડીએલ થી આર એટલે આમ ફરે આમ. જો મારી આંગળીઓ ક્યાં જાય? આમ રાખું, ફેરવો, આઈડીએલ થી આર ફેરવો, આમ ફરે આમ. તો ક્યાં જાય? આંગળીઓ ક્યાં ગઈ? આંગળીઓ જો હું આંગળીઓ પર જ દેવું, આઈડીએલ આવ્યું, આર આવ્યું, બરાબર, આમ છે આમ. હું બીજા પર ન છું, હું ખાલી આંગળીઓ જ ફેરવું આમ. આંગળીઓ આઈડીએલ થી આર જવાનું, કારણ કે આઈડીએલ ક્રોસ આર આવે એટલે આમ આવે. તો આ જમણો હાથ જ છે બેટા. હા, જમણા હાથનો નિયમ. આમ ફેર તો અંદર, તો પુસ્તકના પાનાને લંબ અંદરની તરફ, એટલે અહીંયા આમ કરીને આમ ચોકડી આવે અંદર બાજુ. અને આનો વિચાર કરો, આનો બેટા બીજો ક્યાં બિંદુ આપ્યું? ક્યુ બિંદુ અહીંયા આપ્યું, જો આવ્યું ક્યુ બિંદુ અહીંયા આપેલું છે. જો તમે ક્યુ બિંદુનો વિચાર કરો, તેનું સ્થાન સદિશ આમ થશે.
તો ચલો આ આઈડીએલ અને આર, તો આઈડીએલ ક્રોસ આર, તો આંગળીઓ જો બહાર આવે, બહાર આવે, એક જ વાર ફેરવવાનું, તો આમ ટપકું કરી દેવાનું બહાર તરફ. તો ચોકડી જ છે ને બેટા, ટપકું દેખાય છે, ચોકડી જ છે ભાઈ. જો સુધારા કર્યા વગર તને ઝૂમ કરીને બતાવું, જોઈ લે ભાઈ. ઓકે, પણ થોડીક ચોકડી નાની થઈ ગઈ છે. હા, એ દૂર છે ને એટલે એવું દેખાય, વાંધો નહીં. ચલો આ ચોકડી અહીંયા લખ્યું તો ખરા અંદર. કયું બેટા પ્રવાહની દિશામાં? એમ કરો તો પણ ચાલે. જો આ પ્રવાહની દિશામાં અંગૂઠો જો આવ્યો, તો આ ફેણ ક્યાં જાય? અહીંયા અંદર જાય, અંદર એટલે પુસ્તકના પાનાને લંબ અંદર તરફ, અને આ બાજુ લાવો પ્રવાહની દિશામાં અંગૂઠો, ક્યુ આ બાજુ છે, તો એનો ફેણ બહાર આવે આ રીતે. પછી 40 બોલો બોલો 40 બોલો બેટા. કયો ધન ને કયો ઋણ હશે એ તમારે શોધવાનું છે બેટા. એ 40 જાતે કરી નાખજો, એ થિયરીના આધારે છે. 40 ચલો 41 ચાલુ કરો હવે. 41 તેથી અંદર ધ્યાન બેટા. 41 બોલ. 2 મીટર લંબાઈના સ્ટ્રેટ તારમાંથી 1 એમ્પિયરનો પ્રવાહ પસાર કરેલ છે. હા બોલ દીધું. વાયરની અક્ષ પર તેના કોઈ એક છેડેથી 3 મીટર અંતરે આવેલા બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? એકવાર પાછી ખાલી કિંમતો આપણે લખીએ. ચાલ કિંમતો બોલતો બેટા. 2 મીટર લંબાઈના L બરાબર 2 મીટર. સુરેખ તારમાંથી 1 એમ્પિયરનો પ્રવાહ પસાર કરેલ છે. I બરાબર 1 એમ્પિયર. વાયરની અક્ષ પર તેના કોઈ એક છેડેથી 3 મીટર અંતરે આવેલા બિંદુએ અંતર R અથવા Y બરાબર 3 મીટર. બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B શોધવાનું છે. પણ એક વસ્તુ યાદ રાખો, આ તાર હોય, આટલો તાર છે, આમાંથી પ્રવાહ પસાર R થાય છે, અને આપેલું બિંદુ જો તાર પર જ હોય, તાર જે દિશામાં જતો હોય એ જ દિશામાં તમારું જો આપેલું બિંદુ હોય, દાખલા તરીકે અહીંયા તમારું આપેલું બિંદુ છે, તાર હોય એ જ દિશામાં, તાર જે દિશામાં પ્રવાહ છે એ દિશામાં તારની અક્ષ ઉપર જ બિંદુ હોય, કોઈ પણ બાજુ હોય, આ બાજુ હોય કે આ બાજુ હોય. આપણે દાખલામાં આગળ સાબિત કરેલું છે. હવે સાબિત નહીં કરીશ કે આ જે તાર છે પ્રવાહધારિત તાર છે, એની અક્ષ ઉપર જ બિંદુ હોય, પ્રવાહધારિત તારની અક્ષ ઉપર જ બિંદુ હોય, તો મારા દરેક દીકરાને યાદ આવવું જોઈએ કે પ્રવાહધારિત તારની અક્ષ ઉપર જ બિંદુ હોય તો એ અક્ષ પરના કોઈ પણ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર B 0 જ થાય. કેમ એમ નહીં પૂછતા પાછા, કેમ એ આપણે સાબિત કરી નાખ્યું છે. કારણ કે અહીંયા તમે અહીંયા ખંડ લ્યો તો ત્યાંથી એનો સ્થાન સદિશ આરામ થશે આપીનો. તો આપણે આ પ્રવાહખારી ધન આઈડીએલ લઈ લ્યો તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર હતું B = μ0, બાયો સાવર્ટનો નિયમ, μ0/4π μ0/4π. પછી શું આવશે? I વેક્ટર dl ક્રોસ વેક્ટર B બાય r ક્રોસ લખ્યું છે અહીંયા, વેક્ટર B લખ્યું છે એટલે અહીંયા આવશે r ક્યુબ. વેક્ટર b થોડી આવે. સોરી વેક્ટર r લખો એટલે અહીંયા r ક્યુબ આવે. તો આઈડીએલ ક્રોસ આર આવ્યું, તો આઈડીએલ ક્રોસ આર આવ્યું એટલે થીટા કેટલો થઈ ગયો તમારો? 0, કારણ કે એક જ દિશામાં. જો આગળ હોય તો 0 થાય, પાછળ હોય તો સ્થાન સદિશ તમે આમ દોરો તો 180 થાય. એટલે ટૂંકમાં ક્રોસ ગુણાકાર માટે થીટા 0 આવ્યો એટલે તમારું B 0 જ થાય. પણ હવે આ બધામાં નહીં પડવાનું, આપણે ડાયરેક્ટ જ યાદ રાખવાનું કે ભાઈ પ્રવાહધારિત તાર હોય અને એ તારની અક્ષ ઉપર જ બિંદુ, આગળ કે પાછળ ગમે ત્યાં હોય, અક્ષ ઉપર હોય પ્રવાહધારિત તારના, તેના વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર B 0 થાય. તો એના વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર B 0 થાય. પછી 42 બોલો. બોલો બેટા. અનંત લંબાઈના વીજ પ્રવાહ ધારિત સુરેખ તારની અક્ષથી લંબ અંતરે 10 સેમી આવેલા બિંદુએ ઉદ્ભવતા
અનંત લંબાઈનો તાર છે. તારથી કેટલા લંબ અંતર આપેલું છે આ વાય. 10 સેમી. જો વાય આપેલું છે 10 સેમી. 10 સેમી એટલે 0.1 મીટર. પછી ચુંબકીય ક્ષેત્ર બી આપેલું છે 10⁻5 ટેસ્લા. -5 બીજું આપ્યું છે બસ આટલું આપ્યું છે. વાહકતારમાંથી પસાર થતો પ્રવાહ. પ્રવાહ શોધો. ચુંબકીય ક્ષેત્ર બી આપી દીધું છે. વાહક તારમાંથી પસાર થતો પ્રવાહ શોધવાનું કીધું છે આઈ. તો કાંઈ નહીં, અનંત લંબાઈના તારનું સૂત્ર યાદ કરો. સૂત્ર શું આવે? બી ઇઝ ઇક્વલ ટુ μ0I બાય 4πy. બરાબર. તો બી છે, μ0 છે, વાય છે, 4π છે, તો આઈ તમને મળી જાય. બરાબર. ચલો 43 બોલો. કોઈ એક પરિપથનો સુરેખ PQ ભાગ x અક્ષ પર x બરાબર -a/2 x બરાબર a/2 પર સંપાત થયેલ છે અને આ ભાગમાંથી I પ્રવાહ પસાર થાય છે. આ PQ ભાગને લીધે x બરાબર +a બિંદુએ ચુંબકીય ક્ષેત્ર. ટૂંકમાં આ જ વસ્તુ આ જ આપ્યું છે. આકૃતિ ન દોરો, જાતે દોરો. ચલો આમ છે, આ એક્સ છે, આ એક્સ અક્ષ તમારી ને આ વાય અક્ષ. તમને તાળ ક્યાં કીધો છે? તાળ કીધો છે -a/2 થી a/2 ની વચ્ચે. અહીંયા વિચારો, આટલા ભાગમાં તમારો તાર છે. -a/2 થી a/2 ની વચ્ચે તમારો તાર છે. બરાબર. અને પેલું બિંદુ કીધું છે ને, એ બિંદુ x બરાબર +a પાસે છે. એટલે અહીંયા તમારું બિંદુ છે કોઈક P. ને આ તમારો પ્રવાહ, આ પ્રવાહ આધારિત તાર છે. તો P પાસે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? 0. હમણાં જ આગળ જ વાત કરી કે તારની અક્ષ ઉપર જ હોય તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર બી શૂન્ય જ થાય. ચલો ઓકે, શૂન્ય જ છે. આગળ પછી 44 બોલો બેટા. 44 એક સેકન્ડમાં હિલિયમનો ન્યુક્લિયસ 0.8 મીટર ત્રિજ્યાના વર્તુળ પથ પર એક ભ્રમણ પૂરું કરે છે. બોલ. આથી આ વર્તુળના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલામાં કીધું છે? 1 સેકન્ડમાં એક દોલન પૂરું કરે, એમ થયું ને. 1 સેકન્ડમાં એક દોલન. હવે અહીંયા ધ્યાન આપો, શું કહેવા માંગે એ સમજો. આ કેન્દ્ર છે, એની ફરતે વર્તુળાકાર માર્ગે ફરે છે. આ ન્યુક્લિયસ, ન્યુક્લિયસની ફરતે વર્તુળાકાર માર્ગે ફરે છે. આ ન્યુક્લિયસની ફરતે વર્તુળાકાર માર્ગે ફરે છે. હવે કોનો વારો? પાછો મારો વારો. વેરી ગુડ. હલાઈ દે બધું, તોડ નાખ. આની ફરતે વર્તુળાકાર માર્ગે ફરે. એમ કહે છે 1 સેકન્ડમાં એક ચક્કર પૂરું કરે. 1 સેકન્ડમાં એક ચક્કર. એક ચક્કર માટે લાગતો સમય આવર્તકાળ t બરાબર તમને 1 સેકન્ડ મળી ગયું. ટૂંકમાં જુઓ તો આ કેન્દ્ર છે, એની ફરતે વિદ્યુત બાળ ગતિ કરે છે. તો આને ધ્યાનથી જુઓ તો આ રિંગના કેન્દ્ર પર થઈ ગઈ એવી જ વાત થઈ ગઈ કે આ રિંગ છે, વિદ્યુત બળ ફરે તો વિદ્યુત બળ ફરે એટલે પ્રવાહ મળે. તો એક રિંગ જેવું ધારી શકાય કે રિંગના કેન્દ્ર પર તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. આ જે રિંગ છે આ વર્તુળાકારમાં, એટલે આપણા માટે રિંગના કેન્દ્ર પર તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો સૂત્ર શું આવે? તો રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ ટુ μ0I બાય 2R. આ એ ક્યુબ ક્યાંથી આવે બેટા? એ ક્યુબ ક્યાંથી આવે? રિંગના કેન્દ્ર પર મેં રિંગ કીધી હોય તો μ0I a² બાય 2 કૌંસમાં a² પ્લસ x² હોલ રેઝ ટુ 3/2 એમ આવે. રિંગનું કેન્દ્ર આવે તો μ0I બાય 2a, 2a ની જગ્યાએ 2R. એમાં 2 પણ તમને આપી દીધું છે. તો 1.8 મીટર. બરાબર. આટલું તમારી પાસે છે. તો બસ તમારે શોધવાનું છે ટી છે, આ નથી. તમારી પાસે આઈ નથી બેટા. બરાબર. તો આઈ બરાબર એક સિમ્પલ વસ્તુ યાદ કરો. આપણે ભણી ગયેલા વર્તુળાકાર માર્ગે જ્યારે વિદ્યુત ભાર ગતિ કરતો હોય ત્યારે વિપુલ સરે તમને કીધેલું કે μ0 આઈ બરાબર તમે લખી શકો. અહીંયા સાઈડમાં ક્યાં લખું? જગ્યાની મગજ મારીશ. આઈ બરાબર Q/T.
અને ક્યુના જગ્યાએ તમારે અહીંયા આવર્તકાળ, અહીંયા એક જ વિદ્યુતભાર ક્યુ એટલે અહીંયા ધ્યાન આપો, હિલિયમ છે, હિલિયમ, આ હિલિયમ છે, હિલિયમ છે એટલે હિલિયમનો વીજભાર ક્યુ, ક્યુ બાય ટી, ટીના જગ્યાએ આપણે આવર્તકાળ ટી લઈએ તો આવર્તકાળ ટી, તો એક ચક્કરમાં કેટલા વીજભાર પસાર થાય આમાંથી, એક ચક્કરમાં કેટલા વીજભાર દોલન પસાર કરે, અહીંયા હાથ રાખો તો એક દોલનમાં કેટલા વિદ્યુતભાર અહીંયાથી પસાર થાય અથવા કેટલા ઇલેક્ટ્રોન પસાર થાય, અહીંયા બોલપેન મૂકી દો તો કેટલા વિદ્યુતભાર પસાર થાય? હે, 2, વેરી ગુડ, 2, કારણ કે આમાં 2 ઇલેક્ટ્રોન જ હોય તો 2 થી 2 ઇલેક્ટ્રોન અહીંયાથી એક સેકન્ડમાં આ જઈને પાછો આવે, 2 ઇલેક્ટ્રોન પસાર થાય અને તમારો વીજભાર થઈ જાય 2e અને છેદમાં આવર્તકાળ ટી, ત્યાં કિંમત મૂકી દેવું 2e બાય 2r કેપિટલ ટી, આ તમારું સૂત્ર, અંદર કિંમત મૂકી દેવાનું, જવાબ μ0 સ્વરૂપમાં જ આપ્યો જો, એટલે μ0 ની કિંમત મૂકવાની નહીં, તમને જે જવાબ આપ્યા છે એ μ0 સ્વરૂપમાં જ છે એટલે μ0 ની કિંમત મૂકવાની થતી નથી, આ સમજો ખાસ. વર્તુળાકાર વાળું આવે એટલે આ μ0i બાય 2r, આ જૂની ચોપડીનો દાખલો છે, μ0i બાય 2i. ચલો આગળ ભાઈ, ખબર પડે છે? આજે પૂછવાનું રહી ગયું છે, ખબર પડે? ચાલો ચાલુ કરશો બેટા. હવે કયું આવ્યા? આજ કયો આવ્યા? MCQ. હા તો બોલ ચાલ. સોલેનોઇડની મધ્યમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ખાલી જગ્યા હોય છે. સોલેનોઇડની મધ્યમાં એટલે સોલેનોઇડ આમાં આવે તો એમાં ચુંબકીય ક્ષેત્ર અંદર આપણે ભણી ગયા સોલેનોઇડના અંદરના ભાગમાં, આ અંદરના ભાગમાં તો એનો જે અંદરનો ભાગ છે તો અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર અચળ હોય, અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર અચળ હોય, ધ્યાન રાખજો, અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર અચળ હોય અને અચળ એટલે પાછું સમાન હોય, તો એને દર્શાવવા માટે આપણે આમ દોરવું પડે, એટલે ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેવી હોય? સમાંતર. 46 શૂન્યાવકાશની પરમિયાબિલિટીનો એકમ જાતે જ કરી લેજો, જાતે જોઈ લેજો. પછી 47 એ બરાબર 1 સેન્ટીમીટર ત્રિજ્યાના અને નિયમિત આડછેદવાળા તથા અતિ લાંબા તારમાંથી I પ્રવાહ પસાર થાય છે તો a/2 અને 2a અંતરે આવેલા બિંદુઓ પરના ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર. શું અમારા દીકરાઓને આમાં કઈ ખબર પડી? શું કહે છે રકમ? કઈ ખબર પડી? ચલો વિચારવા આપું ટાઈમ કેવું. જો આમ છે કે એ ત્રિજ્યાનો તાર છે, જાડો આખો મોટો દર્શાવ્યો છે, તો એક છે a/2 અને એક છે 2a અંતરે, એક છે a/2 અને બીજું છે 2a અંતરે, ધ્યાન રાખજો, એક છે a/2 બીજું છે 2a અંતરે, તો આ 2a અંતરે કે છે, એક છે a/2 અને બીજું છે 2a અંતરે. એમાં દીકરાઓ ધ્યાન આપો, એક છે a/2 અને બીજું છે 2a અંતરે. તો આની મારી ખાસ વાત કરવાની હતી, એક છે a/2 અને બીજું છે 2a અંતરે. શું વાત કરવાની હતી મારે? હા, તો બંને બાજુ ચુંબકીય ક્ષેત્ર એટલે પહેલા a/2 છે કે પહેલા, હા, એટલે આના માટે લખીએ તો અંદર આવી ગયો અંદરનો ભાગ. તો મારા દીકરાઓને યાદ આવવું જોઈએ, એક તો b અંદર, તારની અંદર, અને છેદમાં b બહાર. લાંબુ ન કરવું પડે, તમે ગુણોત્તર ડાયરેક્ટ લખી નાખો. ચલો અંદરના ભાગમાં સૂત્ર આવડે છે કોઈને? બોલો, બોલ ભાવિક. ભાવિક બોલ. μ0I બાય 2 પાઈ a સ્ક્વેર ગુણ્યા r આવે, r ગુણ્યા r આવે, સાંભળજો, r આવે, r. તો r એટલે શું છે? a/2 અને બહારમાં તો સિમ્પલ સૂત્ર μ0I બાય 2r, 2r પણ r બરાબર તો 2a છે,
તાર છે ને, હા તો 2 સોરી 2 વાય ના જગ્યાએ 2a. મેં રિંગ લખી નાખ્યું 2 વાય ના જગ્યાએ 2a. તો બસ હવે બધું મોટા ભાગે ઉડી જ જશે. μ0i 2 પછી આ એક અહીંયા અને એક અહીંયા, તો લીધું શું આ 2 એક જ વધશે ને. તો એક આવશે જવાબ, એક થઈ ગયું, ખાલી એક આવે. ચલો પછી કયો 48. બોલો મારા દીકરા 48. એમ્પિયરનો સર્કિટલ નિયમ ખાલી જગ્યા પરથી મેળવી શકાય. એક જ મિનિટ, તમારે જ્યાંથી મેળવવો હોય ત્યાંથી મેળવી શકાય. એમ્પિયરનો સર્કિટલ નિયમ એટલે શું લખેલું છે, વિકલ્પોમાં શું છે કેવો તો મને ખાલી વિકલ્પોમાં. ના ભાઈ ના, એ બધી ખોટી વાત છે. તો પછી એમ્પિયરનો સર્કિટલ નિયમ મેળવવાશે. ઓહમનો નિયમ તો ન આવે, ગોસનો ન આવે, ક્રિચોફનો ન આવે, એટલે એક જ આવે. બાયો-સાવર્ટના નિયમ પરથી મેળવાય. બાયો-સાવર્ટ કારણ કે એમાં એમ્પિયરનો સર્કિટલ નિયમ તમે મેળવો તેમાં આપણે ચુંબકીય ક્ષેત્ર આવે, એ તાર વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એ ખરેખર બાયો-સાવર્ટના નિયમ પરથી જ આપણને મળે, એટલે બાયો-સાવર્ટના નિયમ પરથી મળે. ચલો આગળ પછી દર્શાવેલ 4 તારમાંથી સમાન પ્રવાહ પસાર કરતા P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સૌથી વધુ શેમાં છે? ચલો એક જ મિનિટ, 4 તાર દોડ નાખું. 49મો સવાલ નંબર છે. 4 તાર ઉગડું ત્યાં તમે વિચારો પેલા. ચલો અહીંયા રાખો. પહેલા અહીંયા જો સિમ્પલ. હવે જોજો આના તારના અલગ અલગ ભાગ પાડી દો. દાખલા તરીકે આ પહેલો તાર, તો એનું ચુંબકીય ક્ષેત્ર આખો તાર હતો પણ એના 2 ભાગ પડ્યા છે. આ પહેલો તાર તો સીધો પીમાંથી પસાર થાય. જો આવ્યું પીમાંથી પસાર થાય છે એટલે એના વડે પી પાસે ચુંબકીય ક્ષેત્ર 0. અને આ બીજો ભાગ, તો એના વડે ચુંબકીય ક્ષેત્ર તમે આમ છે પી આવ્યું, તો આમ લેવો તો ક્યાં જશે? અંદર જાય, અંદર આમાં અંદર તરફ, પણ ખાલી 2 ને કારણે, બરાબર, ખાલી બીજા તારને કારણે. જોજો, ખાસ ધ્યાન રાખજો. આની વાત કરો અને તાર નંબર આપ્યો પહેલો, બીજો, ત્રીજો. ચલો પહેલા તારનું તો સીધું પહેલા તાર વડે જે ચુંબકીય ક્ષેત્ર આવશે B10 અહીંયા જ લખી નાખીએ. B2 તો એ આમ છે અને બિંદુ પી આવ્યું તો એનું ક્યાં જશે? અંદર. એટલે તમારું B2 છે એ અંદર જશે. જો ધ્યાન આપજો. આ તાર છે આયરો જો, અને બિંદુ અહીંયા છે, તો તારની દિશામાં અંગૂઠો ફેણ મારો બિંદુ પર, તો ક્યાં જાય? અંદર. ત્રીજો તાર આમ છે, બરાબર, તારની દિશામાં અંગૂઠો, તો બિંદુ અહીંયા આવે, જો આમ તે ફેણ બહાર આવે, તો B3 વડે બહાર આવે. એટલે આ તો એકબીજાની અસર નાબૂદ કરી નાખે, એટલે કે 0 જેવું જ થઈ જાય. બરાબર. પછી આની વાત કરીએ તો આ સીધું તારમાંથી જ પસાર થાય, એટલે આનું પણ સીધું B10 જ થઈ જાય. મગજમાં રીત નહીં. આનું વાત કરો તો આ પહેલો તાર અને આ બીજો તાર, તો પહેલા તાર વડે ચુંબકીય ક્ષેત્ર ક્યાં જાય? અંદર. એટલે જે B1 આવે એ અંદર જાય. સાથે સાથે બીજો તાર લેવો, આમ નથી, બિંદુ આ બાજુ નથી, આમ તાર છે, બિંદુ અહીંયા છે, તાર છે, બિંદુ અહીંયા છે, આમ નો આવે, આમ આવે, હાથ નથી આવતો, આમ તાર છે, બિંદુ આમ છે, એટલે આમ અંદર જ થાય. એટલે આ B2 છે ને
એ પણ અંદર થાય, એટલે આ બંનેનો સરવાળો થાય. સરવાળો એ સરવાળો થાય એટલે આ ભાગ તમારો મેક્સિમમ થઈ જાય. આ ભાગ તમારો મેક્સિમમ થઈ જાય. ચલો પછી બેટા 48 પછી 50. ચાલ બોલ 50. વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર રીંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર એ રીંગ વડે આંતરિક ક્ષેત્રફળના ખાલી જગ્યા હોય છે. ટૂંકમાં ક્ષેત્રફળ, ચુંબકીય ક્ષેત્ર હતું આપણું જે બી, તો બી બરાબર સૂત્ર હતું આપણું μ0 રીંગના કેન્દ્ર પર આવે 2r આવે, ત્રિજ્યા આવે. તો ત્રિજ્યાના જગ્યાએ એ લોકોએ જે આ ક્ષેત્રફળનો સંબંધ છે ને એ બીનો ક્ષેત્રફળ સાથે સંબંધ શોધવાનો કીધો છે. બીનો ક્ષેત્રફળ સાથે, તો બીનો ક્ષેત્રફળ સાથે સંબંધ શોધવાનો કીધો છે. તો શું કરવાનું? બીનો ક્ષેત્રફળ સાથે સંબંધ શોધવાનો કીધો, વર્તુળાકાર રીંગ છે એટલે ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર. આની જગ્યાએ અહીંયા કિંમત મૂકી દેવાની, એ બરાબર πr². બરાબર. તો r ઇઝ ઇક્વલ ટુ a ની 1/2 1/2 એમ, પાઈને અને પાઈની પણ 1/2, પણ એને આપણે ધ્યાનમાં નથી લેતા. ટૂંકમાં બી ચલે છે પાઈ છેદમાં જાય સર. છેદમાં જાય, પણ આપણે અત્યારે ખાલી મારે આર ચલે છે એની 1/2 થાય. તો આ બી કાઢી નાખો, તો બી ચલે છે અહીંયા નીચે આવશે એટલે એની 1/2 થાય. આપણે તો મેન એના પર ધ્યાન આપવાનું, બી ચલે છે એની 1/2. પછી એક હા સોરી ભાઈ, અહીંયા એક સમપ્રમાણમાં છે એટલે 1/1 આવશે. 1/1 ઉતાવળમાં કરવા જાવ છે, કંઈ જ નથી કરવાનું. આનો સંબંધ કોની સાથે શોધવાનો? ક્ષેત્રફળ સાથે. એટલે એ બરાબર πr² કરતા r ચલે છે એની 1/2, r છેદમાં છે એટલે 1/1 એની 1/2. પછી આગળ હા, તો એક કામ કરો, ચલો ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.